જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 27 એપ્રિલ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો ગુજરાતવાસીઓ માવઠા માટે તૈયાર રહેજો। 3 અથવા તો 4 મે આસપાસ ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળી શકે છે। મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર કમોસમી વરસાદની શક્યતાઓ સાથે જ મિત્રો તાપમાન વધી રહ્યું છે। હીટવેવના રાઉન્ડ હજુ પણ 3 દિવસ જોવા મળશે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ મિત્રો એપ્રિલ મહિનો પૂર્ણ થવાના આરે પહોંચી ગયો છે, ત્યારે મિત્રો મે મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં એક કમોસમી વરસાદ થાય તેવી શક્યતાઓ ઊભી થયેલી જોવા મળી રહી છે। ઘણા બધા વેધર મોડેલો જણાવી રહ્યા છે, તેમજ આગાહીકારોએ પણ આગોતરા એંધાણ તરીકે માવઠાને લઈને આગાહી કરી છે। ખાસ કરીને મિત્રો માવઠાનો માર ગુજરાતના સાર્વત્રિક વિસ્તારની અંદર નહીં જોવા મળે, પરંતુ આ છૂટાછવાયા ભાગોની અંદર ચોક્કસપણે ગુજરાતમાં હળવુંથી લઈને મધ્યમ માવઠું જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। હાલના અપડેટ પ્રમાણે મિત્રો પહેલી બીજી તારીખથી ગુજરાતના અમુક ભાગોની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળી શકે છે। સાથે જ મિત્રો અત્યારે દક્ષિણ ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે। સાથે જ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતની જે સક્રિય બનશે, જેના કારણે મિત્રો ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળી શકે છે। હાલ મિત્રો માવઠાની શક્યતા ચોક્કસ વિસ્તારો ન કહી શકાય, પરંતુ અમુક વિસ્તારોની અંદર અપડેટ આપી રહ્યા છે તે મુજબ કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વધુ શક્યતા માની રહ્યા છીએ, કારણ કે ઉત્તર ભારતમાંથી પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે આ સમયગાળા દરમિયાન, જેના કારણે ખાસ કરીને અસર ઉત્તર ગુજરાતની અંદર વધુ જોવા મળશે, જેમાં વાવ, થરાદ, ધાનેરા, ભટસન, પાટણ વિસ્તાર છે, ડીસા, પાલનપુર આસપાસ, સુઈગામ, રાધનપુર જેવા ભાગો, ભાંભર છે, એ ભાગોની અંદર હવામાનમાં પલટાની સાથે અમુક જગ્યાએ વરસાદી છાંટાથી લઈને ઝાપટા પડી શકે છે। જ્યારે મિત્રો અરવલ્લી, બનાસકાંઠા એ વિસ્તારની અંદર શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। આ હવામાનમાં પલટો આવી શકે છે, 1-2 જગ્યાએ છાંટછાંટ પડી શકે છે। બાકી કચ્છના વાગડ વિસ્તારમાં ખાસ કરીને શક્યતાઓ છે, વિરમગામ, અમદાવાદ આસપાસના ભાગો, તેમજ કચ્છના ધોળાવીરા, રાપર, અંજાર જેવા ભાગો અને ભુજ જેવા ભાગો, આ ભાગોની અંદર પણ હવામાનમાં પલટો આવી શકે છે, તેમજ 1-2 જગ્યાએ ઝાપટું પણ પડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ જેવા ભાગોની અંદર પણ હવામાનમાં પલટાની સાથે અમુક જગ્યાએ ઝાપટું તો છાંટછૂટ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી મધ્યના અન્ય વિસ્તારો તેમજ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કોઈ શક્યતા હાલ માની રહ્યા નથી, એટલે ત્યાં ખતરો જણાતો નથી। બાકી મિત્રો જેમ તારીખો નજીક આવશે તેમને અપડેટ આપતા રહીશું। બાકી રહી મિત્રો તાપમાનની વાત, તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે। આજે પણ ખાસ કરીને તાપમાન 43 થી લઈને 44 ડિગ્રીની વચ્ચે જોવા મળશે। હજુ પણ હીટવેવનો રાઉન્ડ યથાવત ચાલે તેવી સંભાવના દેખાઈ રહી છે। વિશેષ માહિતી આપતા રહીશું।